આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. હિબ્રુનો પત્ર અધ્યાય 11 વચન 8. ઇબ્રાહિમ પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. જૂના કરારમાં પરમેશ્વર સાથે વ્યક્તિના સંબંધોને તે વ્યક્તિ તેના જીવનમાં કેટલી બાબતોમાં કેટલી માત્રામાં અલગ થયો તે પરથી માપવામાં આવતો હતો. ઇબ્રાહિમના જીવનમાં આ પ્રકારની અલગતા તેના દેશ અને તેના પરિવારથી અલગ થવામાં દેખાઈ આવે છે. આજે જ્યારે આપણે અલગતા અંગે વિચારીએ તો આપણો અર્થ શબ્દની રીતે પરિવારના જે લોકો પરમેશ્વરની સાથે વ્યક્તિગત સંબંધ નથી ધરાવતા તેમનાથી અલગ થવાથી નથી, પરંતુ આપણો અર્થ એ છે કે માનસિક રીતે, નૈતિક રૂપથી, તેમના દ્રષ્ટિકોણથી અલગ થવું. લૂકનું પુસ્તક અધ્યાય 14 વચન 26માં ઈસુ ખ્રિસ્ત આ વાતને નિર્દેશ કરે છે. વિશ્વાસનું જીવન જીવવાનો અર્થ એ છે કે તમે કદી એ જાણશો નહીં કે તમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો અર્થ એ પણ છે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો અને તેને જાણો છો જે તમને દોરી જાય છે. આ ખરેખર વિશ્વાસનું જીવન છે. સમજણ અને તર્ક વિતર્કનું નહીં, પરંતુ જે આપણને જવાનું કહે છે એ વ્યક્તિને જાણવાનું જીવન છે. વિશ્વાસનું મૂળ એક વ્યક્તિ અર્થાત પરમેશ્વરને જાણવામાં છે, અને જે ફાંદાઓમાં આપણે ફસાઈ જઈએ છીએ તેમાંથી એક ફાંદો એવી ધારણા છે કે જો આપણી પાસે વિશ્વાસ છે તો પરમેશ્વર આપણને સાંસારિક સફળતા તરફ જરૂર લઈ જશે. વિશ્વાસના જીવનમાં અંતિમ તબક્કો એ છે કે ચારિત્ર્ય પ્રાપ્ત કરવું, અને આ પ્રક્રિયામાં આપણે ઘણા ફેરફારોનો સામનો કરીએ છીએ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી ચારે બાજુ પરમેશ્વરની હાજરી અનુભવીએ છીએ, છતાં આપણે થોડા સમય માટે જ બદલાઈએ છીએ. આપણે આપણા દૈનિક રીતભાતોમાં વારંવાર પાછા જવાની ટેવ રાખીએ છીએ, તેથી મહિમા ખતમ થઈ જાય છે. વિશ્વાસનું જીવન તે એક ઊંચા પહાડ પર ચડવાના અનુભવ જેવું નથી કે ગરુડની પાંખો પર ઉડવાનું જીવન નથી, પરંતુ સાતત્યવાળું જીવન છે. ચાલતા રહેવું અને થાકવું નહીં તેવું જીવન છે. આ પવિત્રીકરણનો પ્રશ્ન નથી, પરંતુ એક એવી બાબતનો પ્રશ્ન છે જે પવિત્રીકરણથી આગળ વધવાથી આવે છે. તે તો એવો વિશ્વાસ છે જેની કસોટી કરવામાં આવી છે, પરખાયો છે અને કસોટીમાં ટકી રહ્યો છે. ઇબ્રાહિમ પવિત્રીકરણનું ઉદાહરણ નથી, પરંતુ વિશ્વાસના જીવનનું ઉદાહરણ છે. એક પરખાયેલો સાચો વિશ્વાસ જેનું નિર્માણ સાચા પરમેશ્વર પર થયું છે. ઇબ્રાહિમે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો એવું રોમનોને પત્ર અધ્યાય 4માં 3 વચનમાં આપણે જોઈ શકીએ છીએ.